જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો સરસ મજાનો નાયધોન ફ્રેશ થઈ ગયો છું અને વાગી ગયા છે સવારના 11:30 અને મિત્રો આપણી ગાડી પણ આવી ગઈ છે ગેરેજમાંથી અને અત્યારે આપણે નવા ઘરે જે પાર્કિંગ છે બેઝમેન્ટ એમાં પણ મૂકી દીધી છે અને હવે એકદમ રેડી થઈ ગઈ છે. હું તમને ફોટો પણ બતાવું. તમે જોઈ શકો છો અત્યારે કાંઈક આવી રીતની ગાડી લાગે છે. તો મિત્રો અત્યારે મમ્મી સાફ કરે છે ધાણા મેથી અને મારા મગજમાં એક આઈડિયા આવ્યો કે મમ્મી સાથે કરીએ નાનકડો એવો પ્રેન્ક. તો હું આ જરાક ડાળખું લેતો આવ્યો છું અને હવે આપણે આગળ જઈએ અને હું મમ્મી ઉપર નાખીશ અને મમ્મીને કહીશ કે મમ્મી ઈલ ઈલ અને પછી જોઈએ મમ્મીના શું રિએક્શન આવે છે. મમ્મી એનું કામ કરે છે. મમ્મી ઈલ 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 ખોટા જાને પ્રેન્ક થઈ ગયો મિત્રો મમ્મી સાથે. બીક લાગી? હા હું બી ગઈ. કેવી? મમ્મી અત્યારે ધાણા મેથી સાફ કરે છે તો મને એમ થયું કે મમ્મી સાથે પ્રેન્ક કરું. માર ખાવાનો થયો તું. હું કાલે રાત્રે શૂટ કરતો હતો અને શૂટ પૂરું થયું ત્યારે લગભગ મારી ઘડિયાળ તૂટી ગઈ. કાચ નીકળી ગયો એકદમ. કાચ ફૂટી પણ ગયો ને અત્યારે ચાલતી પણ નથી. આમાં સેલ પણ નખાવા પડશે પણ આનો કાચ તૂટી ગયો અને બંધ પણ થઈ ગઈ છે. આ છે બહુ સારી ઘડિયાળ. મને આજે તો મજા આવી ગઈ મમ્મી સાથે પ્રેન્ક કરીને. હા તને તો મજા આવી પણ હું કેવી બી ગઈ. તો ફાઇનલી જમવાનું થઈ ગયું છે. જમવામાં છે રોટલી, દૂધી બટેકાનું શાક અને દહીં અને ખીચડી પણ. તો હવે જમી લઈએ. તો અત્યાર વાગી ગયા છે બપોરના 4:15 અને દીદી કાલ રાતે સ્ક્રિપ્ટ લખતી હતી તો તે લખી નાખી સ્ક્રિપ્ટ આખી? ના એકચ્યુઅલી નથી લખી કારણ કે મને ઊંઘ આવતી હતી એટલે હું સૂઈ ગઈ હતી અને સાચું કહું તો મારાથી લખાણી પણ નહીં. તને ખબર છે આજે મેં મમ્મી સાથે પ્રેન્ક કર્યો? આજે? હા. ક્યારે? તો તું મિત્રો દીદી બહાર ગઈ હતી અને નથી ખબર પણ તને હવે બ્લોગમાં જ ખબર પડશે ડાયરેક્ટ કે મેં શું કર્યું. ખરેખર હા. યુઝ્યુઅલી જ્યારે પણ કુંજ પ્રેન્ક કરે ને ત્યારે મમ્મી માનતી જ નથી. મમ્મીને ખબર પડી જ જાય કે આ મજાક કરે છે. આજે મમ્મી માની ગઈ. માની ગઈ. ખરેખર. હા અને આજે સાચું બોલે છે. સાચું અને આજે હું શૂટ કરતો હતો એટલે હું બચી ગયો અને તારી મમ્મી એક ઝાપટ તો મને મારે જ તે. હા. શું કરે છો દીદી? હું બસ કઈ નહીં, પપ્પાના જે બધા સોંગ છે ને એને એક ન્યૂ ફોલ્ડર બનાવીને એમાં નાખું છું એટલે જ્યારે જોઈએ ત્યારે મળી જાય એમ. બરાબર. તો એક મારું પણ કામ કરી નાખ. મારા વ્લોગ છે બધા એ પણ એક ફોલ્ડરમાં સેવ કરી લે બધા. ખરેખર તો બાકી છે હજુ? હજી બાકી છે. મિની વ્લોગ એ ઘણા બધા છે અને નથી નાખી તે દિવસે તું કહેતો હતો. મેં નથી નાખ્યા. અને કોમેડી વિડીયોનું પણ એક તું ફોલ્ડર બનાવ. એમાં બધા આપણા કોમેડી વિડીયો શૂટ કરેલા છે. કોમેડી વિડીયોનો એક ફોલ્ડર છે બટ એમાં નાખવાના બાકી છે. હા તો એ નાખી દે. છે કોમેડી વિડીયોઝનું એક ફોલ્ડર છે એમાં 2-3 બતાવે છે અને મિની વ્લોગ જે છે એ એમાં 7 બતાવે છે એટલે તે નથી નાખ્યા. ના નથી નાખ્યા. ઈ મેં શરૂઆતમાં જ્યારે ખોલ્યું હતું ત્યારે 2 દિવસ સુધી તમે નાખ્યા પછી કાંઈ લેપટોપ હું લેતો નહોતો કારણ કે ટાઈમ નથી. કોલેજ જાતો એનું અસાઇનમેન્ટ હમણાં તો લખવાના છે તો એ બધું કરતો. તો ઓકે તું એ બધું કામ કરી નાખજે. બરાબર છે? તો અત્યારે દીદી ગઈ છે ગ્રીન ટી બનાવવા માટે અને મેં આજ સુધીમાં કોઈ દી ટેસ્ટ નથી કરી તો આજે હું મારો વિચાર છે કે હું ગ્રીન ટી ટેસ્ટ કરું. દીદી હા મારા માટે પણ થોડી બનાવજો, ટેસ્ટ કરવી છે. ઓકે. તો આપણે આ વખતે ટેસ્ટ કરીએ કેવી લાગે છે ગ્રીન ટી. મમ્મી બહાર ગયા છે એટલે નહીતર તો મમ્મી ચા બનાવે હું ચા જ પીઉં છું ડેઈલી પણ આજે મમ્મી બહાર ગયા છે. તો ફાઇનલી દીદીએ ગ્રીન ટી બનાવી નાખી છે અને આજે હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાનો છું. આ કઈ છે ગ્રીન ટી? લિપ્ટનની. ઓકે લિપ્ટન ગ્રીન ટી છે આ. તો આજે ટ્રાય કરીએ ફર્સ્ટ ટાઈમ. આ કેવી લાગશે? એનો ટેસ્ટ કેવો હોય? એકવાર પી એટલે ખબર પડી જશે. અરે તું પીતો થઈ જશે. એકવાર તું પીશ ને એટલે તને રોજ પીવાનું મન થશે. એવી લાગશે. આ તો મસ્તીનું છે. આમ કરવાની મજા આવે છે. ચલો હવે ટેસ્ટ કર અને મને ગરમ છે થોડીક, જરાક ઠરવા દેવી પડશે. ચલો હવે ટેસ્ટ કરીને મને કે કેવી લાગી. આ જવા દે, નહીં પીવાય મારાથી. કેમ શું થયું? બહુ કડવી છે. આ તો એ કઈ ગળી થોડી હોય, ચા થોડી છે. મને તો મારી ચા જ ભાવશે ને મેં આજ સુધીમાં પીધી નથી. આ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી મેં. મને મમ્મી બનાવી દેવી ચા બનાવી દે, મને આ નહીં ભાવે. હાલ આ તો પી લે. તું રોજ કઈ રીતે પી છો આને? મારી તો ફેવરિટ છે. લાવ ચલો એકવાર ચા પીને જો, બહુ મજા આવશે. ચા વિના મને ચેન ન પડે ભાઈ. લાવ મિત્રો નો ભેગું છું ગ્રીન ટી માં આપણું. હવે આપણે ચા જ પીશું. હવે આ ગ્રીન ટી નું શું કરવાનું મારે? હવે તું મને ચા બનાવી દે અને તું પી. મારા માટે પણ ગ્રીન ટી બનાવો, મારા માટે પણ ગ્રીન ટી બનાવો. લે પી ગ્રીન ટી. અડધો કલાક થયો આ ગ્રીન ટી પીવે છે. ચા મને બનાવી દે ફટાફટ. અરે પણ ગરમ હોય.
ગરમ ગરમ પી જાઉં આખી. હું એમ નથી કેતો ગરમ ગરમ પીઝા, પણ જરાક ઉતાવળ રાખ. તો હવે મળીએ આપણે બધા નેક્સ્ટ વિડીયોમાં. અને જો તમે ચેનલ પર નવા હો તો લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જય માતાજી.